દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટે લીકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે, જેને લઈને સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉજવણી કરાઈ હતી અને ઈમાનદાર નેતાઓની ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટી હોવાનું તેમણે કહ્યું છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, કારણ કે તેમની પાર્ટીના મુખ્ય સહિતનાઓને લીકર પોલિસી કેસમાં કોર્ટે નિર્દોષ છોડી મુક્તો હુકમ કર્યો છે। વાત એમ છે કે દિલ્હીના રાઉઝ એવન્યુ કોર્ટે લીકર પોલિસી સંબંધિત સીબીઆઈ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર કર્યા છે। રાઉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે પુરાવા વગર બંને સામેના આરોપો સાબિત થઈ શકતા નથી। સીબીઆઈ આ કેસમાં કુલ 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી। કોર્ટે તેમાંથી કોઈ પણ સામે આરોપો ઘડવાનો ઇનકાર કર્યો હતો અને બધાને નિર્દોષ છોડી મૂક્યા હતા। ત્યારે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિતનાઓનો લીકર પોલિસી કેસમાં નિર્દોષ છુટકારો થતાં સુરત આમ આદમી પાર્ટી દ્વારા કોર્ટના ચુકાદાને આવકારવામાં આવ્યો હતો અને અઠવાગેટ ખાતે ઉજવણી કરી જણાવ્યું હતું કે સત્યની જીત થઈ છે। આમ આદમી પાર્ટીના નેતાઓને આમ આદમી પાર્ટી ઈમાનદાર છે, જેની ફરી એક વખત સાબિતી નામદાર કોર્ટે આપી હોય, જેને લઈને સુરતના અઠવાગેટ ખાતે આમ આદમી પાર્ટી આપ દ્વારા કોર્ટના ચુકાદાની ઉજવણી કરાઈ હતી। આમ આદમી પાર્ટીના નેતાઓને આમ આદમી પાર્ટીને બદનામ કરવાના આશય સાથે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરીને જે રીતે દિલ્હીના અમારા પૂર્વ મુખ્યમંત્રી અને અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજીને જે રીતે શરાબ ગોટાળા કરીને જે રીતે બદનામ કરવાના આશય સાથે એમના ઉપર આરોપ લગાવી જેલમાં નાખવામાં આવ્યા, એ તમામ આરોપો બાબતમાં કોઈ પણ પુરાવા મળ્યા નહીં। દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે બહુ સ્પષ્ટ રૂપે સ્ટેટમેન્ટ આપી અને અમારા નેતાઓને, તમામ આગેવાનોને નિર્દોષ જાહેર કરી દીધા અને સીબીઆઈને પણ ફટકાર લગાડી, ઈડીને પણ ફટકાર લગાડીને એમ કીધું કે તમે લોકોએ રાજનૈતિક ષડયંત્રનો ભાગ ભજવ્યો છે, તમારા ઉપર પણ કાર્યવાહી થશે। આમ આદમી પાર્ટી કટ્ટર, ઈમાનદાર અને દેશભક્ત પાર્ટી છે। આમ આદમી પાર્ટી આ દેશના ઇતિહાસમાં પહેલી વખત સામાન્ય માણસોના કામ કરવા માટે આવી છે। આમ આદમી પાર્ટીએ બહુ બધી રાજકીય પાર્ટીઓને પોતાની વિચારધારા ઉપર ચાલવા મજબૂર કરી દીધું છે। બની બેઠેલા તમામ રાજનેતાઓને આમ આદમી પાર્ટી ખટકે છે। સામાન્ય ઘરમાંથી આવેલા લોકો રાજનીતિની અંદર કેવી રીતે પ્રસ્થાપિત થઈ શકે એ એમની અંદર ખૂંચે છે ભાજપની અંદર, અને એટલા માટે ભાજપે આમ આદમી પાર્ટીને ષડયંત્રના ભાગરૂપે હેરાન કરવાના પ્રયાસ કર્યા, પરંતુ સત્ય તો સત્ય હોય છે ને આજે સત્યનો વિજય થયો અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ નિર્દોષ છૂટી ગયા। દિલ્હીના માજી મુખ્યમંત્રી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ અને મંત્રી મનીષ સિસોદિયાને કોર્ટે કથિત દારૂ કેસમાં નિર્દોષ છોડી મુકતા સુરતમાં આપ દ્વારા ઉજવણી કરાઈ હતી।